હલો મિત્રો, આજે આપણે આવ્યા છીએ હરિતાસ કિચનમાં, જેમાં ખૂબ જ નાનકડા શેફ જેમને રસોઈ બનાવવાનો ખૂબ જ શોખ છે, તે આપણને કંઈક બનાવીને બતાવવાના છે. તો હરિતાબેન, તમે કયા ધોરણમાં ભણો છો? ત્રીજા ધોરણમાં ભણો છો. અને તમને રસોઈ બનાવવાનો શોખ છે? હે, તમે શું શું બનાવો છો? હું અત્યારે એક ચોકલેટ બોલ બનાવું છું. ચોકલેટ બોલ બનાવો છો, બરાબર. તો મિત્રો, આજે આપણને હરિતાબેન બતાવવાના છે ચોકલેટ બોલની રેસીપી. તો ચોકલેટ બોલ માટે તમે શું શું લીધું છે? ચોકલેટ અને જે અંદર નાખવાની વસ્તુ બતાવજો અમને ઊંચું કરીને. આ ચોકલેટ છે, નાખવાની વસ્તુ, એમાં નાખવાની જેમ્સ છે, વસ્તુ. ઓકે, સારું. તો ચલો અમને ફટાફટ મસ્ત ચોકલેટ બોલ બનાવીને બતાવો. ઓકે, પહેલાં શું કરવાનું છે? પહેલા ચોકલેટને ઓગાળવાની. ચોકલેટને ઓગાળવાની છે. ઓકે, એમને 4 પીસ લીધા છે કેડબરીના. એને થોડી બહાર મૂકી અને ઓગાળી છે. વાવ, સરસ મિક્સ કરી છે. હવે આને ચોકલેટ બોલમાં નાખી દઈશ. હવે ચોકલેટને અમે એમાં નાખી દેશું. સરસ. ઓકે, જેમ્સને આપણે ચોકલેટમાં નાખી છે. અને એને હાથ વડે આપણે બોલ બનાવી દેવાનો છે. રાઈટ? ઓકે, સરસ. ચલો, એક બોલ આપણો તૈયાર છે. હેડિતાબેન, તમે કઈ સ્કૂલમાં ભણો છો? શિશુ મંદિરમાં ભણો છો. ઓકે, અને તમે ત્રીજામાં ભણો છો, એટલે મતલબ તમે 8 વર્ષના હશો, બરાબર ને? 8 વર્ષે પણ તમે આવી સરસ સરસ વાનગી બનાવો છો, બહુ સારું કહેવાય. ક્યાંથી શીખ્યા તમે આ બધું? ઘરથી? વાવ. તો તમે મોટા થઈને બહુ સારા શેફ બનશો. અહીં આપણો બીજો બોલ પણ તૈયાર છે. હા, હજી એક જેમ્સ પડી છે. હા, હવે આને શું કરવાનું છે? આને ફ્રીજમાં મૂકવાનું છે. કેટલા સમય માટે? 5 કલાક માટે. ઓકે, સરસ. તો ચલો, આપણે હવે આને ફ્રીજમાં મૂકશું. ફ્રીઝરમાં મૂકી દીધું છે એમને. વાવ, તમે પહોંચી પણ જાઓ છો એમ ફ્રીઝર ઉપર? હે, વાવ. ઓકે, તો મિત્રો, તમે જોઈ શકો છો ચોકલેટ બોલ હરિતાબેને બનાવ્યો છે, તૈયાર છે. ફ્રીઝરમાં 5 કલાક જામવા માટે મૂકેલો. અને હરિતાબેન, બતાવજો કેવો જામ્યો છે. વાવ, સરસ. તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ જામીને તૈયાર છે હરિતાબેનની આ રેસીપી. જો તમને ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરો. અને આવી જ સરસ મજાની રેસીપીઓ જોવા માટે પ્લીઝ ટ્યુન ઇન ટુ હરિતાસ કિચન. વાવ.